સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલામાં નાયબ કલેક્ટરના અધ્યક્ષ સ્થાને સંકલન સહ ફરિયાદ સમિતિની બેઠક યોજાઈ હતી। બેઠકમાં ધારાસભ્ય, વિવિધ સરકારી વિભાગોના અધિકારીઓ તેમજ તાલુકા પંચાયતના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા। બેઠક દરમિયાન થાનગઢના રાણીપાટ ચેકડેમમાં ગેટ તૂટવા, ઉનાળામાં નગરપાલિકા વિસ્તારોમાં નિયમિત પાણી પુરવઠો જળવાઈ રહે તેવા મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી। ઉપરાંત ઢોકળવા ગામની પ્રાથમિક શાળાના જૂના બિલ્ડિંગના દુરુપયોગ, ચોટીલા નેશનલ હાઈવે પર આવેલી હોટેલોમાં ભાવ કરતા વધુ રકમ વસૂલાત સહિતના પ્રશ્નો પણ રજૂ કરાયા હતા। જનકલ્યાણ શિબિર, સુગમ ડિજિટલ પોર્ટલના વ્યાપક ઉપયોગ અને અરજીઓના ઝડપી નિકાલ અંગે પણ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। બેઠકમાં ઉઠેલા પ્રશ્નોના યોગ્ય નિરાકરણ માટે સંબંધિત અધિકારીઓને જરૂરી સૂચનાઓ અપાઈ હતી।